વરી બેબ્સ, તમે બંને રિજેક્ટ નથી, બસ વેઇટિંગ લિસ્ટમાં છો. તમારો નંબર તો મારા પાસે છે જ. રાત્રે નિરાતે વાત કરીશ. વોટ ઇઝ ધીસ? મેં તમને કહ્યું હતું ને કે મારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈએ છે. આ બંનેમાં મને સ્પાર્ક નથી દેખાતી. એ હીરાની પરખ હોવી જોઈએ. રિજેક્ટેડ. બંનેને કહી દો કે ક્યાંક બીજે ટ્રાય કરે. મારા પ્રોજેક્ટ માટે આ લોકો કેપેબલ નથી. પ્લીઝ ગો. લાગે છે હવે તો હું જ ફાઇનલ થઈ જઈશ. આ પાટીદાર હાઉસમાં પગ મૂક્યો છે ને ત્યારનું મારું નસીબ જ બદલાઈ ગયું છે. બસ બસ બેટા, સુખી ભવ. સુખી થાવ. ગિરીશભાઈ, મારા વિશે ઘણું સાંભળ્યું હતું, એમને મળીને આનંદ થયો. જો તો ખરા કેટલા સરળ અને સીધા વ્યક્તિ લાગે છે. ગિરીશભાઈ, મેં સાંભળ્યું છે કે તમારો હેન્ડીક્રાફ્ટનો બહુ મોટો બિઝનેસ છે. હેન્ડીક્રાફ્ટ? હા, એ બધું જ કામ હાથેથી કરે છે ને, એટલે એ કામમાં એટલા વ્યસ્ત હોય છે ને કે કામ સિવાય બીજે ક્યાંય મગજ ચાલતું જ નથી. આ વંદના કઈ માટીની બનેલી છે? જુઠ્ઠાણું હોલસેલમાં વેચે છે. વાહ વંદનાબેન, ગેમ તો તમારી જોરદાર છે. હવે બસ આ જાળમાં તમારી દીકરી ફસાય એટલી જ વાત છે. ગિરીશભાઈ, તમારી કંપનીનું નામ શું રાખ્યું છે? જુઓ, મારું કામકાજ બહુ મોટું છે કંપનીનું નામ, સરસ્વતી હેન્ડીક્રાફ્ટ. અચ્છા, કંપનીનું નામ મોટું હોય કે ના હોય, પણ એનાથી માણસ એનું ઘર ચલાવી શકે તો મારા મને મોટું જ કહેવાય. આમને સત્યવાદી હરીશચંદ્ર બન્યા વગર રહેવાતું નથી. આમ નહીં તો તેમ, ગમે એમ સાચું તો બોલવું જ છે. વાતો તો થતી રહેશે, પહેલા રૂપાને બોલાવીએ. હા, બિચારો સિદ્ધાર્થ ક્યારનો આમથી તેમ જોઈ રહ્યો છે. ચલો મારી સાથે, આપણે રૂપાને લઈને આવીએ. બેની, તું મહેમાનોનું ધ્યાન રાખજે. રંજન ભાભી, આટલો મોટો બિઝનેસ હોવા છતાં આ માણસ કેટલા ડાઉન ટુ અર્થ છે. બસ આ સાદગી જ એમનો ધર્મ છે. એમને બહુ દેખાડો નથી ગમતો. આજના જમાનામાં આવા સંસ્કારી પરિવાર બહુ ઓછા હોય. હા, રૂપા ઠરેલ છે. જેવું ઘરનું પાણી એવું કુળનું નાણું. ખરાબ પાણી પર ફીણ બહુ હોય મમ્મી, અને અહીં તો આખું તળાવ જ જુઠ્ઠાણાથી ભરેલું છે. જોઉં છું કે આ નાટક ક્યાં સુધી ચાલે છે. હું આવું છું. ના, શું વાત છે? તું મને આવી રીતે અહીં કેમ લાવી? અને આ હેન્ડીક્રાફ્ટ ને બધું શું છે? તમારે આજે કંઈ જ કરવાનું નથી. તમારે ખાલી આજે સાંભળવાનું કામ કરવાનું છે. સંભાળવાનું બધું જ કામ હું કરી લઈશ. સમજ્યા તમે? રૂપા, હા રૂપા ક્યાં ગઈ હશે? એને ફોન કરવા દે. આ મમ્મીને શાંતિ જેવું છે જ નહીં. અરે, ફોન કાપી નાખ્યો. હવે શું કરું? એક કામ કરો, સ્વાતિને ફોન કરવા દે. મમ્મીનો ફોન?
હા બોલ મમ્મી. અરે સ્વાતિ લૂંટાઈ ગઈ, તારી માની ઇજ્જત લૂંટાઈ ગઈ. અરે મારા તો સપના બરબાદ થઈ ગયા. મમ્મી પહેલા તું શાંત થા અને મને એમ કે થયું છે શું? બેટા હું અહીંયા રૂપાને લેવા રૂમમાં આવી. શું? ની આ શું કહી રહી છે તું? બેટા હું સાચું જ કહું છું, ખબર નહીં રૂપા ક્યાંક જતી રહી છે. પણ મમ્મી દીદીએ તને કંઈક તો કહ્યું હશે ને? હા પાર્લર, એ પાર્લરમાં જવાનું કહેતી હતી પણ મેં એને ના પાડી. ખબર નહીં આ છોકરી મારી કોઈ વાત સાંભળતી કેમ નથી. મમ્મી તું શાંત થા, ચિંતા ના કરીશ. હું છું ને, હું કંઈક કરું છું. હા બેટા કંઈક કર, નહીંતર આજે તો મારી જિંદગી પતી જશે અહીંયા. તું શું કહી રહી છે વંદના? રૂપા ઘરમાં નથી? હે મહાદેવ, આ છોકરીને જવાબદારી ઉપાડતા ક્યારે આવડશે? ને તું હંમેશા એના ઉપરાણો લઈ લઈને ક્યારે એને કશું કહેતી નથી. હવે એના કર્મોની સજા તું ભોગવ. તમારે મા દીકરીએ જે કરવું એ કરો. હું જાઉં છું. મને તો રૂપાને જોયા પછી બધી જ મોડલ ફિક્કી લાગે. એકદમ રાઈટ સર. રૂપા મેમના ફેસ પર જે ચાર્મ છે ને એ બીજી મોડેલ્સના ફેસ પર મેં આજ સુધી નથી જોયું. એકચ્યુઅલી શી બોર્ન વિથ બ્યુટી, ગોડ ગિફ્ટેડ. તો આપણે પેપર સાઇન કરી લઈએ. કંગ્રેચ્યુલેશન્સ મેમ. રૂપા તારું સપનું આ કાગળ ઉપર છે, સાઇન કરી દે ને સપનાને પોતાનું બનાવી દે. યુ નો શહેરના મોટા મોટા હોર્ડિંગ્સ ઉપર તારા ફોટોઝ આવશે, ટીવીમાં એડ આવશે, સોશિયલ મીડિયા પર આવશે, ન્યૂઝપેપરમાં આવશે, બધે જ જગ્યાએ ફક્ત રૂપા રૂપા રૂપા. રિયલી? ઓબ્વિયસલી. વાવ, થેન્ક યુ સો મચ રાહુલ. આ તો શરૂઆત છે રૂપા. થોડા સમયમાં તો તું સ્ટાર બની જઈશ. લોકોની ભીડ તારી આજુબાજુમાં હશે. ઓ હેલો મેડમ, તો કેવું લાગ્યું આ નવું સ્ટારડમ? તો ગજબ છે હા રાહુલ. બિઝનેસ તો લોકો સંભાળે છે રૂપા, હું તો માત્ર સપના સાકાર કરું છું. થેન્ક યુ રાહુલ. કંગ્રેચ્યુલેશન્સ મેમ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારી જોડે એક સેલ્ફી લઈ શકું? લઈ લે સેલ્ફી, લઈ લે. થોડા ટાઈમ પછી તો સેલ્ફી લેવા માટે પણ અપોઇન્ટમેન્ટ લેવી પડશે. મેમ મને પણ એક સેલ્ફી. સર મે આઈ લીવ? યા શ્યોર. થેન્ક યુ. સર. યસ અગ્રવાલ, તમે પણ જઈ શકો છો. થેન્ક યુ સર એન્ડ કોંગ્રેચ્યુલેશન મેમ. તને ખબર છે રૂપા, મેં મોડલ તરીકે તને કેમ ફાઇનલ કરી? હું દુનિયાને દરવાજાની બહાર રાખું, દિલમાં બહુ ઓછા લોકોને જગ્યા આપું છું, પણ જેને એકવાર પસંદ કરી લઉં પછી એ મારી પસંદ નહીં, મારું વ્યસન બની જાય. એટલે જ મેં તને અહીંયા બોલાવી. બસ રાહુલ, આજે તો તું મને તારા મનમાં જે હોય એ કહીશ દે. હું તૈયાર છું તારું વ્યસન બનવા માટે. આજે તો તારા માટે બહુ મોટો દિવસ, રાઈટ? આખરે આજે તારા લગ્ન નક્કી થવાના છે ને?
એક વાત તો પ્લીઝ ડોન્ટ માઇન્ડ. હા બોલ. તારા માટે ભલે આ સ્પેશિયલ હોય, પણ મારા માટે તો મેરેજથી બોરિંગ આ દુનિયામાં બીજું કશું જ. આ બધું જૂના જમાનામાં ચાલતું. સિદ્ધાર્થ એવો જ છે, ઓલ્ડ સ્કૂલ. એને આ બધું જ ગમે છે. જો હું તારી લાઈફમાં હોત ને તો આટલું લાંબુ ના કરે. સીધો બધાની વચ્ચે જઈને કહી દે કે રૂપા આઈ લવ યુ. અને જેને હું લવ કરું છું એને ક્યારેય જજ નહીં કરું. લગ્ન તો બધા કરે રૂપા, પણ તારા જેવી છોકરી તો રાજ કરે રાજ. હે ભગવાન, આ રૂપાના લગ્ન પાટીદાર પરિવારમાં થાય એના માટે મેં શામ દામ દંડ ભેદ બધું જ કર્યું, અને જ્યારે હવે ફળ મેળવવાનો વારો આવ્યો ત્યારે ત્યારે એ જતી રહી. હે ઠાકર, હવે તું જ કંઈક કર. આને કહેવાય હાથ ના કર્યા હૈયે વાગ્યા. તમે વંદનાબેન, વાહ, મારું ઘર બહુ સરસ છે. હો, તમે તો તમારું ઘર બતાવ્યું નહીં એટલે હું જાતે જ જોવા આવી ગઈ. હા, હું છે ને થોડા કામમાં હતી ને એમાં રહી ગયું. કઈ વાંધો નહીં, બધું બરાબર તો છે ને? હા, કેમ આમ પૂછો છો? તમારા શબ્દો અને તમારી આંખો મેચ નથી થઈ રહી એટલે. હા તો બધું ફાઇન જ છે. ઠીક છે, હું તો રૂપાને બોલાવવા આવી હતી. બોલાવો કે શોધવો? શું? કઈ નહીં. રૂપા ક્યાં છે? એ તો અહીંયા નથી, એટલે બાજુના રૂમમાં હશે નહીં? હા હા, બાજુના રૂમમાં જ છે. કઈ વાંધો નહીં, તમે રૂપાને બોલાવી આવો ત્યાં સુધી હું બધાની સાથે બેઠી છું. હા હા. આને કહેવાય પોતાની જ રમતમાં પોતે અટવાઈ જવું. હવે જોઈએ આ વંદના કયા પાસા ફેંકે છે. તો તારા મેરેજ વિશે શું વિચાર છે તારો? સામાન્ય લગ્ન તો મારા લોહીમાં નથી. હું તો ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગ કરીશ. વાહ, કઈ જગ્યાએ? પ્લેસ હું નહીં, મારી ટુ બી વાઇફ નક્કી કરશે. એમનો હુકુમ, મારો નિર્ણય. પણ હા, મારે હનીમૂન છે ને એ યુરોપમાં કરવું છે. આય હાય, ડેસ્ટિનેશન વેડિંગ અને યુરોપમાં હનીમૂન. આનો પ્લાન તો મારા સપનાથી પણ મોટો છે. યુરોપ સુધી પહોંચતા પહેલા તો રૂપા મારા હાથ સુધી પહોંચી જ જશે. So bye bye and take care. બાય, ટેક કેર. જો આની વાઈફ બની જાઉં ને તો લાઈફમાં ક્યારેય પાછું વળીને નહીં જવું પડે. કોઈએ સાચું જ કહ્યું છે, સપનાના ચશ્મા હકીકતના ચિત્રો ગાયબ કરી દેશે. કેમ સિદ્ધાર્થ, નજર સમય પર છે કે વધારે સમય વીતી ગયો એની પર છે? રાહ જોવી પડી રહી છે ને એના પર છે. અરે વનિતાબેન,
સિદ્ધાર્થની ઘડિયાળના કાંટા પણ અત્યારે રૂપાના નામની માળા જપતા સંભળાતા હશે. હે સિદ્ધાર્થ? દાદી જુઓ ના લોકો. એ રંજન વનિતા, તમે કેમ મારા દીકરાની પાછળ પડી ગયા છો? સિદ્ધાર્થને શાંતિથી બેસવા દો ને. બિચારો રૂપાના વિચારોમાં ખોવાયેલો હશે અને તમે લોકો એને હેરાન કરો છો. દાદી તમે પણ. સોરી બેટા. રૂપા હજી સુધી આવી કેમ નહીં? આગ તો બંને બાજુ લાગી છે મીનાક્ષી. ઘી લઈને તૈયાર રહે. ભડકો થાય એટલે તારી ખીચડી પકવી દે. પણ આ બધું હું તને શું કામ કહું? આ તો મારો પર્સનલ પ્લાન છે. અરે ના, ગમી રહ્યું છે મને. મારો પ્લાન ગમી ગયો છે. ધેટ મીન્સ હું પણ ગમી જ ગયો છું. પણ પહેલા સિદ્ધાર્થનું પત્તું કાપવું પડશે. બાય ધ વે, સિદ્ધાર્થે તને કહ્યું કે એ તને હનીમૂન માટે ક્યાં લઈ જશે? સમજી ગયો. એને કંઈ જ નહીં કીધું હોય, રાઈટ? ના, એવી કોઈ વાત નથી થઈ હજી અમારે. આજ તો સિદ્ધાર્થનો પ્રોબ્લેમ છે. સરપ્રાઈઝના નામે એમની પાસે કંઈ જ નથી હોતું. એક નંબરનો કંજૂસ. શું? યસ, એ તને યુરોપ નહીં પણ આબુ ફેરવશે. આબુ? આટલા બધા પૈસા છે અને એ મને આબુ ફરવા લઈ જશે? અરે એનું ચાલે ને તો એ તને આબુ નહીં, ઘરનું ધાબુ બતાવી દે. શું બોલે છે યાર તું? આઈ એમ સો સોરી. મારે આ બધું તને નહોતું કહેવું, પણ તને જોઈને રહેવાયું નહીં. સારું થયું આ રાહુલે મને બધું કહી દીધું, બાકી તો હું ભરાઈ જ જાત. એ તારી કિંમત નથી જાણતો રૂપા. એના માટે તું માત્ર એક ઘરની વહુ છે. સિદ્ધાર્થને હીરાની પરખ નથી. આ દીદી ફોન કેમ નથી ઉપાડતી? ફોન રાખતે જ શું કામ હશે? અડધું અમદાવાદ જોઈ લીધું, કોઈ પાર્લરમાં દીદીનો હતો પતો જ નથી. હવે ક્યાં જઈને શોધું? રિંકુને ફોન કરું? એક તો એને પૂછવું એટલે આખા ગામમાં ઢોલ વગાડવા બરાબર છે. હમણાં એને કઈ નથી કહેવું, પણ મમ્મીનો ફોન આવશે તો એને શું જવાબ આપીશ? દીદીના ફ્રેન્ડ્સને પૂછી જોઉં. હે ભગવાન, હવે આ છેલ્લો રસ્તો છે. પ્લીઝ દીદી મળી જાય તો સારું. ગિરીશભાઈ, બધું બરાબર છે ને? રૂપા ક્યાંય દેખાતી નથી. જો મીરભાઈ, રૂપા ઘરમાં નથી. વોટ? ઘરે નથી એટલે? એટલે એ પાર્લરમાં ગઈ છે. આજે પેલું ફેશિયલ તૈયાર થવાનું હોય ને એટલે. અમે આવવાના હતા એ ખબર હોવા છતાં આટલી બેદરકારી અમને જરાય નથી ગમ્યું. હા એટલે મને એમ કે રૂપા આવી ગઈ હશે, પણ રૂમમાં જઈને જોયું તો ખબર પડી કે એનું મોડું જ ગયું છે. ક્ષમા કરજો, પણ તમે જાણો છો કે આજની પેઢી ક્યાં આપણું સાંભળે છે.
ભાઈ એમાં માફી છે નહીં. કેમ સિદ્ધાર્થ, આજકાલની છોકરીઓ તૈયાર થવા જાય એમાં ખોટું શું છે? હા, બિલકુલ નહીં. આફ્ટર ઓલ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, રાઈટ કોઈ? યસ. તૈયાર થવામાં આટલી વાર લગાડે છે તો મેરેજના દિવસે તો જાન પાછી કાઢશે. ના ના, એ દિવસે તો અમે બરાબર ધ્યાન આપીશું. એ દિવસ આવતા આવશે. આજે જે દિવસનું મહત્વ છે એનું ધ્યાન રાખવું હતું ને રૂપાએ.